આજે સુરેન્દ્રનગરના ચોરવીરા ગામે તાળીઓ જોઈ તાળીઓ મારે સાહેબ એમના ના બોલતા એક શબ્દ સાહેબ નો અલેખેલ નથી. તાળીઓ જોરદાર તાળીઓથી સાહેબ ને સ્વાગત કરો. આપણે બેઠા બેઠા જો કોઈ મહેમાનોનું સ્વાગત ના કરીએ કે તાળી ના પડી તો જીવનમાં આપણે ધિકાર છે આપણો અવતાર યાર. આવા મહાન વ્યક્તિ આપણે યાર બોલે છે તો તમે તાળીથી વધાવી નથી શકતા. ખૂબ ખૂબ આભાર. આજે રામદેવ પીરના મંદિરના સાનિધ્યમાં સરસ મજાનો સારો કાર્યક્રમ આપણે અહીંયા સમૂહ લગ્નનો આયોજિત કર્યો છે. આ કાર્યક્રમના મુખ્ય આયોજક અને અહીંયા મંદિરના મહંત આદરણીય પંકજદાસ બાપુ ખૂબ જ ઈમાનદાર અને નિષ્ઠાવાન માણસ છે. બહુ બધા લોકો જે છે કે ધાર્મિક નેતૃત્વ કરી રહ્યા છે, એમનું નેતૃત્વ કદાચ ભલે સુરેન્દ્રનગર જિલ્લા પૂરતું છે પણ ખૂબ જ ઈમાનદાર અને નિષ્ઠાવાન માણસ છે અને એટલા માટે મને અહીંયા આવવું ગમે છે. આજે સમૂહ લગ્નના કાર્યક્રમમાં સુરેન્દ્રનગર જિલ્લાના તમામ તાલુકાઓના ગામડાઓના આજુબાજુના જિલ્લાઓના પણ બધા લોકો અહીંયા ઉપસ્થિત થયા છો. સમૂહ લગ્નનો જે કોન્સેપ્ટ છે, ખાસ કરીને જે વંચિત સમુદાયના લોકો છે, એમના જે ગરીબ મા બાપના દીકરાઓ છે કે આર્થિક રીતે કદાચ કોઈ એટલા સંપન્ન નથી, તો એ લોકોને સપોર્ટ કરવા માટેનો કોન્સેપ્ટ છે. અને આના માટે આદરણીય પંકજદાસ બાપુ અને એમના ટીમના તમામ જે મિત્રો છે એમને ઘણા બધા અભિનંદન પાઠવીએ છે કે ફક્ત એક ધાર્મિક બાબતે સેવા પૂજા જ નહીં પણ સાથે સાથે સમાજના વંચિત સમુદાયના તકલીફો અને મુસીબતોમાં એમના દીકરા દીકરીઓના લગ્નો જે છે એ ખૂબ જ જાજરમાન રીતે, ખૂબ જ ભવ્ય રીતે આયોજિત થાય એના માટે પણ એ લોકો મદદ કરે છે. બીજો કોન્સેપ્ટ એ છે કે સમૂહ લગ્નમાં સમાજના, કુટુંબના, પંચના તમામ ભાઈઓ અને બહેનો બધા અહીંયા એકઠા થાય છે. આ તો આપણા 11 જે ભાઈઓ અને બહેનો, જે દીકરા દીકરીઓ જે અહીંયા જેમના લગ્ન થઈ રહ્યા છે એ ખૂબ જ નસીબદાર છે કે એમના લગ્નમાં આશીર્વાદ આપવા માટે તમામ લોકો અહીંયા ઉપસ્થિત છે. તમામ સાધુ સંતો ઉપસ્થિત છે, સામાજિક આગેવાનો છે, રાજનૈતિક આગેવાનો છે, તમામ વડીલો છે, તમામ પંચો અને જેટલા પણ જે ગોળ પરગણા છે એમના વડાઓ અહીંયા ઉપસ્થિત છે. એટલે ખૂબ સરસ મજાનો સારો કાર્યક્રમ અહીંયા આયોજિત કર્યો છે. ખાસ કરીને હું આંબેડકર સાહેબ, તથાગત બુદ્ધ, સમ્રાટ અશોક, જેટલા પણ મહાપુરુષો છે એમના વિશે એક નાનકડી વાત કરવા માંગુ છું. આજે આપણે જેમના મંદિરે એકઠા થયા છે, રામદેવ પીર, એમનાથી હું શરૂઆત કરીશ. તો રામદેવ પીરનું જે આંદોલન હતું, મેં અગાઉ પણ 2 વર્ષ પહેલા હું જ્યારે અહીંયા આવ્યો ત્યારે પણ મેં અહીંયા એ જ વાત કરેલી કે રામદેવ પીરનું જે આંદોલન હતું એ આંદોલન સર્વ સમાજના તમામ લોકોના કલ્યાણ માટેનું આંદોલન હતું. રામદેવ પીર જે છે એમનો જન્મ ખૂબ જ એક સામાન્ય પરિવારમાં થયો હતો. શાયર મેઘવાળના ઘરે એમનો જન્મ થયો. એમના પપ્પાનું નામ શાયર મેઘવાળ, એમની માતાનું નામ મંગની મેઘવાળ. એક મેઘવાળ સમુદાયના ઘરે જન્મ લીધો અને એમણે એટલી બધી મોટી ક્રાંતિ કરી. ખાસ કરીને રાજસ્થાન તો એટલું બધું રિજિડ વિસ્તાર છે કે ત્યાં રૂઢિવાદી લોકો વધારે છે. આમ છતાં પણ એ વિસ્તારની અંદર અસ્પૃશ્યતા નિવારણ માટેનું સૌથી મોટું કોઈએ કામ કર્યું તો એ રામદેવ પીરે કર્યું છે. આંબેડકર સાહેબ જે છે, આપણે બધા લોકો એમના વિશે જાણીએ છીએ, પણ આંબેડકર સાહેબ જે છે એમને તો ઘણી બધી સવલતો હતી. મહાત્મા ફૂલેને સવલતો હતી કે બ્રિટિશ શાસનમાં એમને ભણવાનો અવસર મળ્યો. એ લોકો અસ્પૃશ્યતા નિવારણ માટે કાયદાકીય લડત મેળવી શકતા હતા. જ્યારે રામદેવ પીરે 650 વર્ષ પહેલા જ્યારે રાજસ્થાનની અંદર આંદોલન ચલાવ્યું આભડછેટના મુક્તિ સામે, અસ્પૃશ્યતા નિવારણ સામે, જાતિગત ભેદભાવના સામે, ત્યારે તો કોઈ કાયદાનું પ્રોટેક્શન નહોતું, કોઈ એજ્યુકેશન માટેનો રાઇટ્સ નહોતો. તો એમનો સંઘર્ષ એ સમયે ખૂબ મોટો હતો. એમના સમર્થનમાં કોઈ લોકો નહોતા, કાયદો નહોતો, રાજ્ય વ્યવસ્થા નહોતી, ન્યાયપાલિકા નહોતું. આમ છતાં એણે ત્યાંના સર્વ સમાજના તમામ લોકોને સાથે રાખી અને અસ્પૃશ્યતા નિવારણ માટેનું કામ કર્યું. એમને જ્યારે રાજા બનાવવામાં આવ્યા તો આપણે બધા લોકોને ઘણી બધી અલગ અલગ કહાનીઓ સમજાવવામાં આવે છે.
પણ મારું એવું માનવું છે, આપણે પેલી કહેવત છે ગુજરાતી કે પુત્રના લક્ષણ છે પારણામાં અને વહુના લક્ષણ બારણામાં. તો રામદેવ પીરનો જ્યારે જન્મ થયો તો એ જે જન્મ થયો એટલે જે રામદેવરા ગામ આપણે રણુજા કહીએ, બરાબર, એમનું જે રાજધાની એટલે એમનું નાનકડું જે રજવાડું હતું એ પોકરણ હતું. અત્યારે એ પોકરણ તાલુકો છે, એ વખતે એ રજવાડું હતું. તો ત્યાં આખા પોકરણ રજવાડાની અંદર ચર્ચા થઈ કે શાયર મેઘવાળના ઘરે કોઈ દિવ્ય પુરુષે જન્મ લીધો છે કે જે બાળક ખૂબ જ પાવરફુલ પર્સનાલિટી ધરાવે છે. આખા પંથકની અંદર ચર્ચા થઈ. એટલે રાજાએ કીધું કે કોણ છે બાળક, એમની તપાસ કરવામાં આવી અને પછી રામદેવ પીરને દત્તક લેવા માટેનું આખું જે છે પ્રોસિડિંગ થયું. એમને દત્તક લીધા. રાજાને લાગ્યું કે નહીં, આ માણસ જે છે એ માણસ રાજ ચલાવવા માટે યોગ્ય છે, આપણા રજવાડાને આગળ લઈ જઈ શકે એમ છે, સર્વ સમાજના તમામ લોકોના કલ્યાણ માટે કામ કરી શકે એમ છે. એટલા માટે રામાપીર જે છે એમને દત્તક લીધા અને પછી એમને પાછળથી ત્યાંના પોકરણના રાજા પણ બનાવવામાં આવ્યા. એટલે વાત એ છે કે રામાપીરનું જે આંદોલન છે અસ્પૃશ્યતા નિવારણ માટેનું છે, જાતિ વ્યવસ્થાને ખતમ કરવા માટેનું છે. અહીંયા આપણે બધા જે એક મંડપના નીચે ભેગા થયા તો રામદેવ પીરે મંડપનો કોન્સેપ્ટ આપ્યો. અત્યારે આખા દેશમાં મંડપ થાય છે, ગુજરાતમાં થાય છે, રાજસ્થાનમાં થાય છે, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, બહુ બધી જગ્યાએ થાય છે અને સર્વ સમાજના તમામ લોકો કરી રહ્યા છે કે જે રામદેવ પીરની આઈડિયોલોજીને માને છે. તો મંડપનો મતલબ એ હતો કે 18 વર્ણ છે એ સાથે બેસે અને આ જાતિ વ્યવસ્થાને ખતમ કરે. આ જાતિ વ્યવસ્થાને ખતમ કરવા માટેનું એ મોટું આંદોલન હતું. ત્યારે બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય, એસસી, એસટી, ઓબીસી, માઇનોરિટી એવું આ પેટા જાતિ નહોતી. બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર 4 પેટા જાતિ હતી અને એમાં પણ કેટલી બધી જાતિઓ હતી. એ લોકો એકબીજા જોડે બેસતા નહોતા. ખાસ કરીને વંચિત સમુદાયના લોકો જોડે બહુ બધો ભેદભાવ હતો. ત્યારે રામાપીરે મંડપની વ્યવસ્થા લાગુ કરી અને સર્વ સમાજના બધા લોકોને એક મંચ ઉપર બેસાડ્યા. તો આ મોટી ક્રાંતિ હતી. કદાચ ત્યારે કોઈ ઇતિહાસકારોએ એમની ક્રાંતિની નોંધ નથી લીધી, એમને એટલું ઇતિહાસમાં હાઈપ નથી મળ્યું. પણ એ સમયે સંસાધનો નહોતા, સપોર્ટ નહોતો, કાયદાકીય કોઈ એમનું રક્ષણ નહોતું, છતાં પણ એમણે એ કામ કર્યું. બીજું, એમણે પોતે એવું કીધું, એમણે સ્લોગન આપ્યું કે 18 વર્ણ એક નેઝા હેઠળ આવો. એક નેઝા હેઠળ એટલે એક મંચ ઉપર બેસો બધા. તો આપણે જો રામદેવ પીરને માનીએ તો ખાલી આપણે અગરબત્તી અને પૂજા કરવાથી નથી છોડી દેવાનું. હા, આપણી આસ્થા છે રામાપીર પ્રત્યે, આપણે અગરબત્તી પણ કરીએ, એમને ફુલહાર પણ કરીએ, પૂજા પણ કરીએ, આરતી પણ કરીએ, કોઈ વાંધો નથી. પણ સાચા અર્થમાં રામદેવ પીરનું જે આંદોલન છે એ સર્વ સમાજના તમામ લોકોને સાથે જોડવાનું આંદોલન છે. તો આપણે એમાંથી શું શીખવા મળે કે આપણે આ જાતિ વ્યવસ્થાને ખતમ કરી દેવી જોઈએ, એકબીજાનો ઊંચ નીચનો ભેદભાવ રાખવો જોઈએ નહીં. કુદરતે આપણે બધાને સરખા બનાવડાવ્યા છે. કોઈ એવું છે કે આ જાતિના માથે સિંગડા છે, આમના માથે પૂંછડા છે. તો વાત એ છે કે જો આપણે રામાપીરને માનીએ તો આપણે આ જાતિ વ્યવસ્થાને ખતમ કરવાના આંદોલનમાં આપણે આગળ વધવું જોઈએ. અને સામાજિક એકતા જાગૃતિ મિશન રામદેવ પીરના આંદોલનને સમગ્ર દેશની અંદર ચલાવી રહ્યું છે. અમારી પાસે પૈસા ઓછા છે, સંસાધનો ઓછા છે, અમે માણસો ઓછા છે, તો પણ અમે જેટલી પણ પૂરી ક્ષમતા લગાવીને અસ્પૃશ્યતા નિવારણ છે, જાતિ વ્યવસ્થા છે એને ખતમ કરવા માટે કામ કરી રહ્યા છે. આવા બીજા ઘણા બધા મહાપુરુષોએ પણ જન્મ લીધો. આ વૈશાખ મહિનો ચાલે છે, હમણાં વૈશાખ પૂર્ણિમા છે ગયું. તો તથાગત બુદ્ધ છે, તથાગત બુદ્ધ જે છે એમનું જે આંદોલન હતું એ પણ આ જ હતું આંદોલન. મહાપુરુષોને આપણે ફક્ત છે ને ભગવાન બનાવી દીધા ને એટલે એનું આંદોલન ખતમ થઈ ગયું. આપણે એમની આઈડિયોલોજીને સમજવાની જરૂર છે. તથાગત બુદ્ધે એવું કીધું કે કોઈ માણસ સારો છે કે ખરાબ એ કેમ ખબર પડે? તો કે ભાઈ એ 5 શીલનું પાલન કરે છે કે કેમ, એ જીવ હિંસા નથી કરતો, એ દારૂ નથી પીતો,
એ ચોરી નથી કરતો, એ વ્યભિચાર નથી કરતો, એ ખોટું નથી બોલતો, આ 5 શીલનું પાલન કરે તો એ માણસ સારો છે, આ 5 શીલનું પાલન નથી કરતો તો એ માણસ સારો નથી. તથાગત બુદ્ધે કોઈ ધમ્મની સ્થાપના, મતલબ ધમ્મ એટલે જીવન જીવવાની પદ્ધતિ. અત્યારે જે ધર્મોની જે વ્યાખ્યા કરવામાં આવે છે, આ તો બધી દુકાનો બનાવી દીધી છે કે ભાઈ આ ધર્મ આની છે ને આ ધર્મ આનો છે. ધમ્મ જે છે જીવન જીવવાની પદ્ધતિ છે. એને કોઈ પર્ટિક્યુલર કોઈ માણસને કોઈ ધર્મ છે, આ છે તે છે એવું કીધું નહોતું. લોકો પોતાનું જીવન કઈ રીતે સારું બને, સમાજને શું ફાયદો થાય, આ બાબતેનું એમણે સમજણ અને શિખામણ આપેલી. તો આ બાબતે ઘણું બધું ડીપની અંદર જઈએ તો બહુ બધું છે, પણ હું ખાલી તમને ઓવરઓલ એટલા માટે આ બધું સમજાવું છું કે આ મહાપુરુષોનું આંદોલનને આપણે આ રીતે સમજવાની જરૂર છે. સંત કબીર સાહેબ તો અભણ હતા સંત કબીર સાહેબ. અને સંત કબીર સાહેબે એક પરંપરાની શરૂઆત કરી. અગાઉ કેવું હતું કે સંન્યાસી કોને કહેવાતા? કે જે અનમેરિડ છે, અપરિણિત છે, એને જ સંન્યાસી કહેવાતા. સંત કબીર સાહેબે પોતે પરંપરાની શરૂઆત કરી કે લગ્ન કર્યા પછી પણ તમે સમાજના કલ્યાણ માટે કામ કરી શકો, સનાતન ધર્મ માટે કામ કરી શકો, સર્વ સમાજના લોકોના ભલા માટે કામ કરી શકો, ધાર્મિક આંદોલન ચલાવી શકો. તો સંત કબીર સાહેબનું જે આંદોલન હતું એ પણ આ જ હતું. સંત રવિદાસ સાહેબનું આંદોલન છે એ પણ આ જ હતું. તો આ બધા મહાપુરુષો છે, એમના વિશે પણ આપણે બધાએ જાણવાની જરૂર છે. મહાત્મા ફૂલે, શાહુજી મહારાજ, આંબેડકર સાહેબ, આ બધા લોકો આધુનિક યુગની અંદર થયા એટલે એમના વિશે લખાયું, બોલાયું, એમના વિડીયો રેકોર્ડિંગ થયા, ઓડિયો રેકોર્ડિંગ થયા, એટલે આપણે એમના વિશે થોડું વધારે જાણીએ. પણ આ લોકો પડદા પાછળ જે રહી ગયા એમના વિશે આપણે ઓછું જાણીએ છીએ. પણ મારું એ કહેવું છે કે આ પડદા પાછળ વાળા લોકોએ બહુ વધુ મહેનત કરી છે, કારણ કે એ વખતે તો કશું હતું જ નહીં અને ત્યાંથી એમણે શરૂઆત કરી છે. એટલે મહાપુરુષો જેટલા પણ થયા, આપણો ખૂબ નસીબદાર છે કે આપણે ભારત જેવા મહાન દેશની અંદર આપણો જન્મ થયો છે. અને આ દેશમાં બહુ બધા મહાપુરુષો છે કે એમણે સમાજના કલ્યાણ માટે ઘણું બધું કામ કર્યું છે. હવે આપણે શું કરવાનું? અત્યારે આપણી જવાબદારી શું? તો આપણી જવાબદારી એ છે કે આ મહાપુરુષોનું જે કાર્ય છે ને આગળ વધારીએ. કઈ રીતે વધારી શકાય? જેમ કે પંકજદાસ બાપુનું આપણે એક્ઝામ્પલ લઈએ તો એ લોકો દર બીજે અહીંયા બધા લોકોને આમંત્રણ આપે છે. આમંત્રણ આપે, બધા ભેગા થાય, સાથે બધા ભોજન લે, પ્રસાદી લે, રામદેવ પીરની આરતી કરે, પૂજા કરે, એકબીજાની ચર્ચા કરે, સુખ દુઃખની વાતો કરે કે ભાઈ તમને મુકેશભાઈ કોઈ તકલીફ તો નથી ને? પ્રવીણભાઈ પાછળ તમારા ગામમાં બધું બરાબર છે? રમેશભાઈ બધું બરાબર છે? આ બધા સમાચાર એકબીજાને પૂછીએ, એકબીજાની મુસીબતો હોય તો ડિસ્કસ થાય. આના માટેની એ કરી રહ્યા છે. અમે સામાજિક એકતા જાગૃતિ મિશનનું સંગઠન ચલાવીએ તો અમે કાર્યક્રમો લઈએ છીએ કે ભાઈ આપણે બધા સાથે બેસીએ, ચર્ચા થાય. તો આપણે શું કરવાનું? આપણે એ કરી શકાય કે પૂનમ છે તો પૂનમના દિવસે આપણે 10, 15, 20 લોકો ભેગા થઈ શકીએ કે નહીં? ગામડે અડધો કલાક માટે ભેગા થવાનું કે ભાઈ રાતે જમી લીધું 8 વાગે, 8:30 પછી આપણે ભેગું થવાનું. 7, 8, 10 ભાઈઓ હોય, 7, 8, 10 બહેનો હોય, કોઈ એક જગ્યાએ આપણે ભેગું થવાનું કે ભાઈ એક દિવસ મૂળજીભાઈના ઘરે છે, એક દિવસ ભીમજીભાઈના ઘરે છે, કોઈ પણ 100 એક માણસના વારો રાખવાનો. દર બીજના દિવસે આપણે ભેગા થઈ શકીએ ને? અડધો કલાક તો આપણે આપી શકીએ મહિનામાં કે ન આપી શકીએ? આપી શકીએ ને? તો આપણે ભેગા થવાનું, ભગવાનની આરતી કરવાની, એમને પૂજા કરવાનું, ફુલહાર કરવાનું, એકબીજાને સુખ દુઃખની વાતો કરવાની. કોઈ તકલીફમાં હોય તો આપણે એમને માર્ગદર્શન આપવાનું, મોટિવેટ કરવાનું. આ કામ તો આપણે કરી શકીએ કે કેમ? બીજી શું ચર્ચા કરવાની? બીજી વ્યસન મુક્તિની ચર્ચા કરવાની કે ભાઈ આપણા પરિવારમાં કોઈ બાળક છે, કોઈ વ્યસન ઉપર તો નથી ગયું ને? કોઈ દારૂના રવાડે ચડી ગયું, કોઈ બીજા રવાડે, કોઈ ડ્રગ્સ, આ તે કોઈ ખોટી પ્રવૃત્તિઓ તો નથી કરતું ને? માનો કે ચાલો કોઈ એવું કોઈ સંગતમાં આવ્યું છે તો એ બાળકને આપણે લઈએ, આપણે એમને સમજાવીએ, બેસાડીએ, એને સારું વાતાવરણ આપીએ, આપણે એમને પ્રોત્સાહિત કરીએ તો એમાંથી એ છૂટે. કોઈ ખોટી પ્રવૃત્તિઓમાં કોઈ માણસ જુગાર રમવા લાગી ગયો છે, કોઈ વ્યાભિચારમાં લાગી ગયો છે, તો આપણે એમને બેસાડીને સમજાવીએ કે ભાઈ કઈ આ પ્રવૃત્તિઓ સારી નથી, આનાથી આપણે તમને વ્યક્તિગત તો નુકસાન છે, પરિવારને નુકસાન છે અને સમાજને નુકસાન છે, તો આ પ્રવૃત્તિઓ સારી નથી.
કોઈ માણસ છે, યુવાન છે, બેરોજગાર છે, તો આપણે એને એ મોટિવેટ કરી શકીએ કે ભાઈ તું તારો ધંધો ચાલુ કર, અમે બધા તને થોડું થોડું સપોર્ટ કરીશું. માનો કે આર્થિક મદદ તને થાય, ચાલો હું 1000 રૂપિયાની તને મદદ કરીશ, હું 5000 ની મદદ કરીશ, તારી પાસે સગવડતા થાય ત્યારે મને પરત કરી દેજે. પૈસા નથી તો કે ભાઈ હું તને બીજી મદદ કરીશ, તું તારી દુકાન ચાલુ કરીશ તો સામાન લેવા માટે આ તે બીજી બધી બાબતોમાં મોરલી સપોર્ટ કરી શકાય. સંગઠન છે ને એ બહુ મોટી વસ્તુ છે. સંગઠન વગર એક માણસની કોઈ કેપેસિટી નથી. એ ગમે તેટલો ભણેલો હોય, ગમે તેટલા કરોડો રૂપિયા હોય, ગમે તે પદ ઉપર હોય, સંગઠન વગર માણસની કોઈ હેસિયત નથી. આપણે લાગે કે આંબેડકર સાહેબને કેમ એમણે કાયદા મંત્રી બનાવડાવ્યા, લોકસભામાં હરાવ્યા હતા, એ જ પાર્ટીએ રાજ્યસભામાં એમને મદદ કરીને મોકલાવ્યા. એમને નહીં, એમણે શેડ્યુલ કાસ્ટ ફેડરેશનનું અધિવેશન લીધું ત્યારે 75,000 લોકોને ભેગા કર્યા હતા. એટલે પેલી પાર્ટીની ધ્યાનમાં આવ્યું કે 75,000 લોકો આના જોડે છે, આ એક માણસ નથી. તો સંગઠનની બહુ મોટી તાકાત છે. પંકજદાસ બાપુ અહીંયા સારું કામ કરતા હોય તો આપણે એમને મોટિવેટ તો કરી શકીએ કે કેમ? એ ખૂબ ઈમાનદાર ને નિષ્ઠાવાન છે. બાકી અત્યારે ઘણા બધા મેં એવા લોકોને જોયા છે, આપણે કોઈની ટીકા ટિપ્પણ નથી કરતા, પણ ધર્મના નામ ઉપર સરકારી જમીનો ઉપર દબાણ કરી દેવાનું, ખોટી પ્રવૃત્તિઓ કરવાનું, જે તે ચાલુ સરકાર હોય, કોઈ પણ પક્ષ પાર્ટીની હોય, એની ચાપલુસી કરવાની, આવું બધી ઘણા બધા લોકો પ્રવૃત્તિઓ કરતા હોય. આપણે કોઈ રાજનૈતિક પાર્ટીની કે કોઈ ધર્મનું કોઈ ટીકા ટિપ્પણ નથી કરતા, પણ આ મોટા ભાગે આવું ચાલી ગયું છે. 90% લોકો આ પ્રવૃત્તિઓ કરી રહ્યા છે. તો આવા જે માણસો છે, જે ઈમાનદાર અને નિષ્ઠાવાન, પોતે પોતાની જમીન ઉપર પોતાના ખર્ચથી આ કામ કરી રહ્યા છે, તો આપણે કમસે કમ મદદ તો કરી શકીએ ને. આર્થિક મદદ થાય, જો આપણી પાસે થોડી ઘણી ક્ષમતા છે તો આપણે કહેશું કે પંકજદાસ બાપુ તમે અહીંયા રામદેવ પીરનું સરસ મજાનું મંદિર ચલાવો છો, મારી પાસે બહુ વધારે પૈસા નથી, પણ હું દર મહિને તમને 500 રૂપિયાની મદદ કરીશ. 500 નહીં તો હું 200 રૂપિયાની દર મહિને મદદ કરીશ તમને. મારી આવક છે 10,000 રૂપિયા, હું તમને દર મહિને 200-250 રૂપિયા હું અહીંયા આવીને મદદ કરીશ. ચલો આર્થિક મદદ આપણાથી થતી નથી તો આપણે એમને એ કહી શકીએ કે પંકજદાસ બાપુ મહિનામાં હું 1 દિવસ તમને મદદ કરવા માટે આવીશ, શ્રમનું દાન કરીશ. હું તમારા ત્યાં મંદિરમાં કોઈ સાફ સફાઈ છે, કોઈ કલર કામ કરવું છે, કોઈ બીજું કઈ કામ છે, તો હું શ્રમનું દાન આપીશ. એ પણ આપણે માનો કે નથી કરી શકતા તો આપણે કહેવાનું કે ભાઈ કોઈ કાર્યક્રમ છે, બીજ છે કે કોઈ પૂનમ છે કે કોઈ સમૂહ લગ્નનું આયોજન છે, કોઈ મંડપનું આયોજન છે, તો હું એમાં તમને પાથરણું પાથરવામાં મદદ કરીશ, હું માંડવા માટે મદદ કરીશ, બીજા માટે મદદ કરીશ. આટલું કરી શકીએ કે કેમ? ચાલો એ પણ નથી કરી શકતા તો આપણે એટલું તો કહી શકીએ ને કે બાપુ તમે ખૂબ સારું કામ કરો છો, અમે તમારા પડખે છે અને અમે તમને એપ્રિશિએટ કરીએ છીએ, તમે ખૂબ સારું કામ કરો છો. ખાલી આટલું આપણે બોલીએ ને તો એમને ઘણી બધી અંદરથી ઉત્સાહ વધે, તો એ બમણા હિંમતથી કામ કરે. જ્યારે આપણા નેતા જે છે, આપણા નેતાને આપણે ઉત્સાહ પૂરો નહીં પાડીએ તો એ માણસ ડિમોરલાઇઝ થઈ જશે. જ્યારે સમાજનું કોઈ માણસ નેતૃત્વ કરતું હોય ને, ઈમાનદારીના નેતૃત્વની વાત છે, બાકી ગુલામીની વાત નથી. ઘણા બધા લોકો અત્યારે ચાલે છે કે ભાઈ નાના મોટું સંગઠન કરી દીધું અને સમાજના 5-10 લોકો કે 15-20 લોકોનું પેલું બનાવી અને પછી 100 પાર્ટીમાં જોડાઈ ગયા અને પછી આ ટિકિટ લઈ આવ્યા અને પેલી ટિકિટ લઈ આવ્યા. આનાથી સમાજ ભ્રમિત છે. સમાજને હવે અત્યારે શું છે કે દૂધનો દાજેલો છાસે ફૂંકી ફૂંકીને પીવે. કે હવે આમાં ભરોસો કરવો કેમ? કેવલસિંહ રાઠોડનો ભરોસો કેમ કરવો? ભૂતકાળમાં બીજા 50 લોકોએ અમને દગો આપ્યો છે, આ માણસ દગો નહીં આપે એની શું ગેરંટી? સાચી વાત ને? નહીં, આ સમજવાની વાત છે. આ સમાજ જે છે એ દૂધનો દાજેલો છાસ પણ ફૂંકીને પીવે છે, કારણ કે ભૂતકાળમાં બહુ બધા લોકોએ એમને છેતરી લીધા છે. અહીંયા તમારા ત્યાં કાર્યક્રમ લીધો, ફોટો પાડો, એક સોશિયલ મીડિયામાં નાખી દીધું, શક્તિ પ્રદર્શન, મારા જોડે આટલા લોકો છે, પછી ત્યાં એ પ્રમાણેનો એમનો ભાવ ડિસાઈડ થાય કે આમના પાસે આટલા પૈસા લોકો છે તો આમને આટલી એમની હેસિયત, આનાથી વધારે છે તો એમની વધારે હેસિયત. આ બધી પ્રવૃત્તિઓના કારણે સમાજનું જે પ્રગતિ થવી જોઈએ એની જગ્યાએ અધપતન થઈ રહ્યું છે. તો આપણે આપણા સાચા લીડર કોણ છે ને એમને પણ ઓળખવાની જરૂર છે. ટકોરા મારીને આપણે તપાસવાના છે, ભલે થોડી વાર લાગે, આપણે કોઈ બહુ ઉતાવળ નથી, પણ આપણે સાચા જે માણસો છે
એ પછી ધાર્મિક રીતે કોઈ નેતૃત્વ કરતા હોય, સામાજિક નેતૃત્વ કરતા હોય, શૈક્ષણિક નેતૃત્વ કરતા હોય, રાજનૈતિક નેતૃત્વ કરતા હોય, કોઈ પણ પ્રકારનો એ માણસ નેતૃત્વ કરે છે, જો એ ઈમાનદાર અને નિષ્ઠાવાન છે તો આપણી ફરજ એ છે કે આપણે એને સપોર્ટ કરવો જોઈએ. હવે પંકજદાસ બાપુ અને એમની ટીમના તમામ અહીંયા જેટલા પણ લોકો જે છે એ બધા લોકો ખૂબ ઈમાનદારીથી કામ કરે છે, તો આપણે એમને મોરલ સપોર્ટ કરીએ. આર્થિક ક્ષમતા હોય તો આર્થિક મદદ કરીએ, નથી પૈસા તો ભલે ન કરીએ, પણ આપણે એમના પડખે ઊભા રહીએ, એમને નુકસાન થાય એવી કોઈ એક્ટિવિટી કરીએ નહીં. તો આ બધી વસ્તુઓને આપણે સમજવાની જરૂર છે. એટલે વધારે કોઈ લાંબી વાત નહીં કરીએ, પણ મૂળ વાત એટલી છે કે સમાજનું જે સાચું નેતૃત્વ કરે છે એમને આપણે ઓળખવાના છે, એમને મદદ કરવાની છે. અને બીજું, અહીંયા આદરણીય પંકજદાસ બાપુ અહીંયા હાજર છે, એમની હાજરીમાં અહીંયા જેટલા પણ લોકો, તમે એમના સેવકો છો, એમના અનુયાયીઓ છો, એ બધા લોકોને હું કહું છું કે હું કેવલસિંહ રાઠોડ, તમારી કોઈ પણ મુસીબતો કે તકલીફો હોય તમે મને મારા સાથે શેર કરજો. મારી પૂરી ક્ષમતા લગાવીને હું તમારા પડખે ઊભો રહીશ, પણ તમે સાચા હોવા જોઈએ. ખોટી એક્ટિવિટી હશે, અસામાજિક પ્રવૃત્તિઓ હશે તો અમે મદદ કરીશું નહીં, પણ તમે જો સાચા છો તો તમને પૂરી ઈમાનદારીથી મદદ કરીશું. હમણાં તમારા સુરેન્દ્રનગરની જે કે મેટરની હું ચર્ચા કરું, સુરેન્દ્રનગરના ધાંગધ્રાની એક મેટર હતી, મંદિર પ્રવેશ વાળો ઇસ્યુ હતો ને એમાં ફરિયાદ રજીસ્ટર થઈ. એ પ્રકરણની અંદર ગુજરાત હાઈકોર્ટમાં ક્વેશ્ચન પિટિશન દાખલ થયું. તો ત્યારે આ બધી વસ્તુઓ આમ ન બોલવી જોઈએ, પણ જે થાય એ કઈ નહીં, પણ હું જજના સામે પણ ખૂબ જ ગુસ્સાથી, કારણ કે મેં અનુભવ્યું હતું, જજ સાહેબ માનવા તૈયાર નહોતા. જોકે એણે અડધો ઓર્ડર ફેવરમાં કર્યો, અડધો વિરોધમાં કર્યો. એણે કીધું કે મંદિરમાં પ્રવેશ કરતા અટકાવો એ આભડછેટ ગણાય નહીં. હવે વિચાર કરો, મંદિરમાં પ્રવેશ કરતા અટકાવો એ આભડછેટ ન ગણાય કે મંદિર પબ્લિક પ્લેસ નથી? મંદિરમાં હજારો લોકો આવતા હોય એ પબ્લિક પ્લેસ નથી? પણ હવે કાયદામાં અને બંધારણે વિવેક ઉપરના પાવર આપ્યા છે, એ પોતાના વિવેક ઉપર નિર્ણયો કરી શકે. બરાબર, અધિકારી હોય તો આપણે કાઠલો પકડીને ધમકાવી પણ લઈએ, જે પછી થાય ફરિયાદ, પણ જજને તો એવું ન કરાય. પણ આ બધી વ્યવસ્થાઓને આપણે સમજવાની જરૂર છે, અને એ સમજવાની જરૂર છે કે તમારા માટે ત્યાં કોક લડે છે. એ માણસને થોડું તમે મોટિવેટ કરશો ને તો એ માણસ કંઈક કામ કરશે. મેં તો કીધું આજે ભલે સનદ જાય તો જાય, અને ખૂબ માથાકૂટ કરી, એમાં અડધો ઓર્ડર ફેવરમાં ગયો. એટ્રોસિટી એક્ટ છે, એમણે કીધું કે હટાવી દઉં છું. આમાં એટ્રોસિટી એક્ટ નથી બનતું, આઈપીસી છે, બરાબર છે. એટલે ઘણી બધી બાબતો એવી છે કે હજુ કેટલા બધા અસામાજિક તત્વો આ દેશમાં છે, અને હજુ લડવાની જરૂરિયાત બાકી છે. અને હજુ આપણી અંદર જેટલી ક્ષમતા છે, ક્ષમતા લગાવીને લડવું પડશે, તો તમે સમાજનું રક્ષણ કરી શકશો. ઘરે બેઠા બેઠા કશું થવાનું નથી, બધું ઓલવેલ નથી. આપણે અહીંયા લાગે છે કે બધું બરાબર છે, પણ બધું બરાબર નથી. ઘણું બધું ખોટું થઈ રહ્યું છે. ખૂબ મોટા પોસ્ટ ઉપર બેઠેલા લોકો ખોટું કરી રહ્યા છે. જ્યારે પેલો રખેવાળસ ચોરી કરે તો તમે કોને ફરિયાદ કરવા માટે જાઓ? અત્યારે આ દેશની પરિસ્થિતિ એવી છે કે બિલાડીને દૂધનું રક્ષણ સોંપી દીધું છે. એટલે વાત એ છે કે આપણે બધા લોકોએ સાથે મળીને કામ કરવાની જરૂર છે. ખાસ કરીને અનુસૂચિત જાતિ સમુદાયના લોકોને મારે કહેવાનું છે કે અનુસૂચિત જાતિ સમુદાયના લોકોનું કલ્યાણ કોઈ રાજનીતિક પાર્ટી કરવાની નથી. અત્યારે બધા લોકો જય ભીમ બોલે છે, આંબેડકર સાહેબનો ફોટો લગાડે છે, બધા કાર્યક્રમો ઉજવે છે. એક પણ રાજનૈતિક પાર્ટી ઈમાનદારીથી આંબેડકર સાહેબના પ્રત્યે લોયલ નથી કે અનુસૂચિત જાતિ સમુદાયના પ્રત્યે લોયલ નથી. એ બધા લોકો પોતાના પોલિટિકલ બેનિફિટ માટે કામ કરી રહ્યા છે. અનુસૂચિત જાતિ સમુદાયના લોકોને મારે આટલું કહેવું છે કે આપણે પોતે ઈમાનદારીથી આપણું કામ કરીએ. ભલે આપણે એકલા હોઈએ, આખી દુનિયા ખોટી છે તો શું એના જોડે જોડાઈ જવાનું? તમે એકલા ઉભા રહો ને, દુનિયા આખી ભલે વિરોધમાં ઉભી રહી, શું ફરક પડવાનો છે? ભાઈ, એક દિવસ બધાએ મરવાનું છે. કુદરતે જ્યારે લખ્યું છે ત્યારે બધાનું મોત આવવાનું છે. અહીંયા હું બોલતા બોલતા એક્સપાયર થઈ જાઉં, કોઈ ગેરંટી નથી. પણ આપણે સિંહની જેમ જિંદગી જીવીએ, માઇકાંગલાની જેમ આપણે જીવવું નથી. શું કામ ગુલામી ભાઈ આપણે સ્વીકારવી? ઘણા બધા લોકો મને સલાહ આપતા હોય કે ભાઈ આ 100 પાર્ટીમાં જોડાય તો આપણે પર્સનલ બેનિફિટ મળે. અરે ભાઈ, અમારું જમીર ત્યાં માનતું નથી. અમે ભલે એકલા છે,
કાલે સવારે આ કપડાં નહીં હોય ને તૂટેલા કપડાં હશે ને તો ચાલશે, પગમાં ચપ્પલ નહીં હોય તો ચાલશે. અમે અમારા સ્વાભિમાન અને આત્મસન્માન સાથે સમજૂતી કરવા માંગતા નથી. આ વસ્તુઓ અનુસૂચિત જાતિ સમુદાયના લોકોએ સમજવાની જરૂર છે. ખાલી જય ભીમ બોલવાથી કઈ કામ નથી થવાનું. તમારી અંદર આત્મસન્માન અને સ્વાભિમાન જગાડવાની જરૂર છે. આપણી બેન દીકરીઓનું રક્ષણ કરવા શું આપણે કેપેબલ નથી? આપણા ભાઈઓનું રક્ષણ કરવા આપણે કેપેબલ નથી? આપણે માગવા વાળો સમાજ નથી જોતો. ક્યાં સુધી માગશું કે અમને અનામત આપો ને અમને દલિત છે ને પીછડા છે ને આ છે ને પેલું છે ને? રાજા બનવાનું ક્યારે આપણા મનની અંદર લાવશું? કોઈ પણ માણસ સામાન્ય મજૂરી કરે 500 રૂપિયા 300 રૂપિયા તો મજૂરી મળે જ ને. ખેતરમાં જાય તો 300 રૂપિયા આપણે મજૂરી મળે તોય આપણે સન્માનપૂર્વકની જિંદગી જીવી શકીએ. આ માગવાનું આપણે બંધ કરી દેવાનું છે. પગે પડવાનું બંધ કરી દેવાનું છે. ગુલામી કરવાનું બંધ કરી દેવાનું છે. સ્વાભિમાનની જિંદગી જીવો ને. ભલે ને તૂટેલા કપડાં પહેરવા પડે, ઘરે પ્લાસ્ટર નથી ને તો આપણે ગાર કરી દેવાની, છાંદણ મારી દેવાનું, પણ સ્વાભિમાનની જિંદગી જીવો. હા, આપણે ઝૂકવાનું. કોને ઝૂકવાનું? આપણે સંતો છે એમને ઝૂકવાનું. આપણું સમાજનું નેતૃત્વ કરવા વાળો માણસ છે, સમાજનો સજ્જન માણસ છે, એમને ઝૂકવાનું. કદાચ કોઈ ગરીબ માણસ હોય ને કે જેમના ઘરે કંઈ જ નથી તો એ લોકોનો આમંત્રણને માન આપીને ત્યાં જવાનું આપણે. પણ કોઈ તવંગરની ગુલામી કરવા માટે આપણે નહીં જવાનું, એઠવાડો ખાવા માટે. સમજાય મારું કહેવાનું? એટલે આત્મસન્માન અને સ્વાભિમાનની જિંદગી જીવો, આ મારો સંદેશ છે. સુરેન્દ્રનગરના તમામ લોકોએ ખૂબ સરસ મજાના કાર્યક્રમનું આયોજન કર્યું. આદરણીય પંકજદાસ બાપુ, તમામ જે સાધુ સંતો અહીંયા પધાર્યા છે બધા લોકોને હું વંદન કરું છું. તમામ જે નવયુવાનોએ જે આયોજન કર્યું છે, ખૂબ જહેમત ઉઠાવી છે, એ બધા લોકોને હું અભિનંદન પાઠવું છું. બહેનો જે ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી એ બધા બહેનોને પણ અભિનંદન પાઠવું છું. બસ વધારે લાંબી વાત નથી કરતો, ફક્ત એક તમને બધા લોકોને એક છેલ્લી ફરીથી એક રિપીટ કરી દઉં કે દર બીજના દિવસે આપણે ભેગું થવાનું, દર પૂનમના દિવસે ભેગું થવાનું. કોઈ પણ એક દિવસ આપણે નક્કી કરવાનું, આપણે જે ગમે. એક્ઝામ્પલ તરીકે આપણે ખાખરાળા ગામમાં છે તો ખાખરાળા ગામમાં આપણે બીજના દિવસે 5 લોકો કેમ ભેગા ન થાય, પણ દર બીજે ભેગું થવાનું. રામાપીરનો એક ફોટો રાખવાનો ખુરશી ઉપર, એક ફુલહાર કરવાનો, અડધો કલાક બેસવાનું ને ચર્ચા કરવાની. એ મહાપુરુષોના જીવન વિશે ચર્ચા કરવાની, એકબીજાની તકલીફો અને મુસીબતોની ચર્ચા કરવાની, શું નવું ચાલી રહ્યું છે એ બાબતેની ચર્ચા કરવાની. સંગઠન હશે ને તો ઘણો બધો મોટો ફાયદો થશે. તો બસ આટલી વાત કહી હું મારી વાત પૂરી કરું છું. તમે બધા લોકોએ અહીંયા મને ખૂબ શાંતિપૂર્વક રીતે સાંભળો. આયોજકોએ ખૂબ મને માન સન્માન પૂર્વક અહીંયા બોલાવ્યો, મારું સન્માન કર્યું, એના માટે આપ સૌ લોકોનો ખૂબ ખૂબ આભાર. આદરણીય પંકજદાસ બાપુને ફરીથી હું એમને કહું છું કે કોઈ પણ પ્રકારનું કંઈ પણ કામકાજ હોય, કુદરતે મને જે બુદ્ધિ અને ક્ષમતા આપી છે એનાથી સમાજના કલ્યાણ માટે કંઈ પણ હું મદદરૂપ થઈ શકું, 24 કલાક ગમે ત્યારે મને કહેજો. હું મારી પૂરી ક્ષમતા લગાવીને ઈમાનદારીથી સમાજના પ્રશ્નો માટે ઊભો રહીશ. બસ આટલી વાત કરું. ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ. જય ભારત. ખૂબ ખૂબ આભાર સર આપનો. તમે અમૂલ્ય શબ્દ વેણ્યા, એમાં 5% આપણે એનો અવર્ણન કરીને આપણે એને સ્વીકારશું તો ઘણી ઘણી પ્રગતિ થશે. અમે આવા સાહેબોને જોઈને શીખ્યા છે. અમે સેવા કરવાનું આ સાહેબથી અને અમારા ગુરુ હતા એનાથી શીખ્યા છીએ. એટલે ખૂબ રાઠોડ સાહેબ આભાર.